હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, હું પ્રીતિ પટેલ. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એક સુપર જ્યુસ અને સુપર પાવડરની રેસીપી શેર કરવા જઈ રહી છું. આપણે બધા જ જાણીએ છીએ કે પહેલું સુખ તે નિરોગી કાયા. જો આપણે સ્વસ્થ થઈશું તો જીવન જીવવાની મજા આવશે. ઘણા બધા નાની મોટી તકલીફોથી પીડાતા હોય છે, જેમ કે ઘૂંટણનો દુખાવો, કોઈને કોલેસ્ટ્રોલ વધારે હોય છે, કોઈને આંખોમાં પ્રોબ્લેમ હોય છે, કોઈને સ્કિનમાં પ્રોબ્લેમ હોય છે, કોઈને વિટામિન બી કોમ્પ્લેક્સની ડેફિશિયન્સી હોય છે. તો એ બધાને પૂર્ણ કરવા માટે હું આજે એક સુપર પાવડર બનાવી લાવી છું તમારા માટે. તો રોજ સેવન કરવાથી બધી જ તકલીફો દૂર થશે. અને ફ્રેન્ડ્સ, જ્યુસ તો એટલો સરસ છે કે બધા જ મલ્ટીવિટામિન્સથી ભરપૂર. તો આવો મારી સાથે મારા કિચનમાં. આપણે પહેલાં જ્યુસ જોઈએ અને પછી આપણે જોઈશું સુપર પાવડર. તો આવો પહેલાં કઈ કઈ ભાજી છે તે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો, એક કટ્ટો મેં ધાણાનો લીધો છે, આ તાંદરદાની ભાજીનો એક કટ્ટો છે, પાલકના મેં 3 કટ્ટા લીધા છે, 1 2 ને 3. આ છે ફુદીનો. ફ્રેન્ડ્સ, બધી જ ભાજી 10-10 રૂપિયાનો કટ્ટો હતો, એટલે મેં ઘણી બધી લઈ લીધી. તો હવે આપણે એનો જ્યુસ કાઢીશું. તો ભાજી ખાવાથી આયર્નની ડેફિશિયન્સી દૂર થાય છે. હિમોગ્લોબિન ઓછું હોય તો તરત જ ઉપર આવી જશે. તો ચાલો આ બધી ભાજીને હું સરસ ક્લીન કરી લઉં, ધોઈ લઉં ને રેડી કરી લઉં જ્યુસ કાઢવા માટે. તો ફ્રેન્ડ્સ, ગ્રીન જ્યુસ બનાવવા જે પણ બધા વેજીસ હું રોજ લઉં છું એ હું તમને બતાવી દઉં. તો આ છે નવલકોસું. ગુજરાતમાં શું કહે છે ખબર નહીં. 2 લીધા છે, 2 બીટરૂટ લીધા છે. પછી તમે જોઈ શકો છો કે 3 નંગ મેં આમળાના લીધા છે, 1 લીંબુ લીધું છે, 2 લાલ ગાજર લીધા છે, આ લીલી હળદર મેં તમને કહીએ છીએ, બહુ જ બધા ધાણા લીધા છે, આદું લીધું છે. આ છે ફુદીનો, એ પણ લગભગ 1 કટ્ટો ફુદીનો લીધો છે. અને આ મેં પહેલાં બતાવીએ તાંદરદાની ભાજી છે, જેને સરસ ચૂંટીને ધોઈને રેડી કરી લીધી છે. એ સિવાય આપણે લઈશું આ પાલકની ભાજી છે. તમારી પાસે જે ભાજી હોય તમે લઈ શકો. તુલસી હોય તો તુલસી પણ નાખી શકો. આ દૂધી છે અને આ પમ્પકિન છે. પમ્પકિન એટલે કોરું. તો આ પમ્પકિનનો મેં આ રીતે એક પીસ લીધો છે. તો બસ બધાનું આપણે જ્યુસ કાઢીશું અને ગ્રીન જ્યુસ, હેલ્ધી વિન્ટર જ્યુસ રેડી કરીશું. જ્યુસ બનાવવા માટે આ બધાના મારે પીસીસ કરવા પડશે, જેથી જ્યુસરમાં એ જઈ શકે. તો ચાલો હું એ રીતે રેડી કરી લઉં. તો ચાલો જ્યુસરને રેડી કરીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતનું મારું જ્યુસર છે. તો આ રીતે બહાર રસ નીકળે એના માટે આપણે કન્ટેનર મૂકીશું, એની ઉપર ચાયણી મૂકીશું અને હવે આના બધા પાર્ટ્સ ફિટ કરી દઈએ. તો સૌ પ્રથમ આપણે આ રીતે કાણાવાળો ટોપો છે ફિટ કરીશું અને ઉપર આપણે આ રીતે બ્લેડ ફિટ કરીશું. બ્લેડને આપણે એક નટથી ટાઈટ કરી દઈશું, જેથી જ્યુસ કાઢી ત્યારે નીકળી ના જાય. તો આ રીતે આપણે એને ટાઈટ કરવાનું છે. આ મારું જ્યુસર હેવી ડ્યુટી જ્યુસર છે અને 5 લીટરનું જ્યુસર છે. તો એને હવે આપણે આ રીતે ઢાંકણું ઢાંકીને 2 બાજુથી નટ બોલ્ટ ટાઈટ કરીને બંધ કરીશું અને હવે જ્યુસ કાઢવાનું શરૂ કરીએ. તો સેટઅપ આપણો જ્યુસ કાઢવા માટેનો રેડી થઈ ગયો છે. તો મશીન આપણે ઓન કરી દીધું છે. તો ચાલો હવે સૌ પ્રથમ આપણે જે પણ ભાજી છે એનો રસ કાઢી લઈશું. તો મેં એડ કરી છે આ તાંદરદાની ભાજી. તો એનો થોડી ભાજી એડ કરીને આ રીતે આપણે જ્યુસ કાઢી લઈશું. એ જ રીતે આપણે 2-4 વાર ફુદીનો એડ કરી અને એનો પણ જ્યુસ કાઢી લઈશું. હવે આપણે એડ કરીશું પાલક. પાલકને પણ આ રીતે 2-3 વાર એડ કરીને એનો પણ જ્યુસ આપણે કાઢી લઈશું. તો પહેલાં બધી જ ભાજીનો જ્યુસ આપણે કાઢી લેવાનો છે. હવે આપણે એમાં પમ્પકિન એડ કરીશું, આ રીતે ચીરીઓ કરીને, અને એનો પણ જ્યુસ કાઢી લઈશું. પમ્પકિન પણ ફ્રેન્ડ્સ ખૂબ જ ઠંડુ છે. એ રીતે ગાજર એડ કરીશું. ગાજરમાંથી વિટામિન એ મળે છે, જે આંખો માટે બહુ જ સારું છે. લીલી હળદર જે ખૂબ જ ગુણકારી હોય છે, એ લોહીની શુદ્ધિ કરે છે, બ્લડ પ્યુરિફાયર તરીકે કામ કરે છે. સાથે આપણે થોડું પમ્પકિન પણ એડ કરતા જઈશું. હવે દૂધી એડ કરીશું, એનો પણ જ્યુસ કાઢી લઈશું. એક એક કરીને આપણે નવલકોસું છે, બીટ છે, એ બધું જ એડ કરીશું અને એનો સરસ જ્યુસ કાઢી લઈશું. તો વચ્ચે થોડા આપણે ધાણા પણ એડ કરીશું. ફ્રેન્ડ્સ, જેને પણ થાઇરોઇડ હોય એણે ધાણાનો રસ પીવો જ જોઈએ. થાઇરોઇડ તમારું ગાયબ થઈ જશે. અને વચ્ચે સિંહાસન કરી લેવાનું અઠવાડિયામાં 2-4 વાર. તો આ રીતે
એક એક કરીને જુદા જુદા વેજીસ અંદર નાખતા જઈશું અને જ્યુસ કાઢતા જઈશું. વિટામિન સીથી ભરપૂર આમળા પણ એમાં જ એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, એક માણસ પ્રમાણે લગભગ મિનિમમ 1 આમળું તો એડ કરવાનું જ. તો આમળાનો પણ જ્યુસ સરસ નીકળી ગયો છે. તો ચાલો હવે આદુનો કટકો બી આપણે એમાં એડ કરી દઈએ. શરદી, ખાંસી, કફ કશું જ થશે નહીં. હવે આપણે એમાં એડ કરીશું અડધા લીંબુનો રસ. ફ્રેન્ડ્સ, લીંબુ પણ વિટામિન સીથી ભરપૂર હોય છે. તો એ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તો એ તો નાખવું ખૂબ જરૂરી છે. તો તમે જુઓ કેટલા સરસ જુદા જુદા કલરનો જ્યુસ નીકળ્યો છે. આપણે બધું જ ચમચાથી હલાવીને ભેગું કરીશું અને એમાં સિંધવ મીઠું એડ કરીશું અને એને વધારે ટેસ્ટી બનાવીશું. તો જ્યુસ આપણો રેડી છે. તો ચાલો આપણે એને સર્વ કરીએ. ફ્રેન્ડ્સ, બરફ કે કંઈ જ નાખવાની જરૂર નથી, નેચરલ જ્યુસ જ પીવાનો. તો ગુણોથી ભરપૂર આપણો જ્યુસ રેડી છે. તો ચાલો એને સર્વ કરીએ અને વિટામિન વધારીએ. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે સુપર પાવડર જોઈ લઈએ. તો સુપર પાવડર બનાવવા આપણે લઈશું સરગવાના પાન. તો તમે જોઈ શકો છો આ પાન સરસ ચૂંટેલા છે, એમાં ડાળખી કે બીજો કોઈ જ ઝીણો મોટો કચરો નથી. આ પાનને હવે આપણે એક મિક્સીમાં નાખી અને એનો સરસ આપણે પાવડર બનાવી લઈશું. તો ચાલો મિક્સી કરી લઈએ આપણે એને. તો પાવડર સરસ બની ગયો છે. આપણે એને હવે ચારી લઈએ, જેથી નાનો મોટો કોઈ પણ ડાળખાનો કચરો હોય એ નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે પાનમાં જે વચ્ચે ડાળખું આવે છે એ વટાતા નથી અને આ રીતેનો ઝીણો કચરો નીકળે છે. તો સરસ બારીક પાવડર આપણો રેડી થઈ ગયો છે. તો થોડો ઘરમાં પણ મારી પાસે રેડીમેડ આ પાવડર પડ્યો હતો સરગવાનો, એને પણ આજે યુઝ કરી લઈએ. આ હું સરૈયાને ત્યાંથી લાવી હતી, તો એને પણ સરસ આપણે ચારી લઈએ. તો બંને પાવડર સરસ ચરાઈ ગયા છે, પણ તમે જોઈ શકો છો કલર ડિફરન્સ બહુ જ છે. મારો એકદમ બોટલ ગ્રીન છે, ઘરે બનાવી લો, અને રેડીમેડ થોડો પીળાશ પડતો છે. તો બંને પાવડર મિક્સ થઈ ગયા છે. તો આમાં આપણે હવે એક નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે, એને પણ પીસી લઈએ. પણ એ પહેલાં આનું મેઝરમેન્ટ આપણે લઈ લઈએ કે કેટલો આ પાવડર છે. તો તમે જોઈ શકો છો 1 બાઉલ ભરીને આ પાવડર નીકળ્યો છે. હવે આપણે આ બાઉલના માપથી 1 બાઉલ ભરીને અળસી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આખી અળસી આમાં એડ નથી કરવાની. તમે બધા જ જાણો છો અળસી એક સુપર ફૂડ છે. તો એનો પણ આપણે આ રીતે પાવડર બનાવી અને ચારી લઈશું અને એને સરગવાના પાવડર સાથે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો સરસ ચરાઈ ગયો છે અને સરગવાનો અને અળસીનો પાવડર બેઉ સરસ મિક્સ થઈને રેડી થઈ ગયો છે. તો બંને પાવડરને આપણે ચમચીની મદદથી સરસ મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે ત્રીજું ઇન્ગ્રીડિયન્ટ છે એ આમાં એડ કરીશું. તો તમે જોઈ શકો છો પાવડર સરસ આપણો મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે 2 સુપરફૂડ સાથે હજી એક સુપરફૂડ એડ કરીશું, એ છે તલ. હા ફ્રેન્ડ્સ, આખો બાઉલ ભરીને આપણે તલ એડ કરીશું. આ તલ શેકેલા નથી, કાચા જ તલ છે. અને એ જ તલ સાથે આપણે એડ કરીશું લગભગ 4 ચમચી જેટલી મેથી. ફ્રેન્ડ્સ, આમ તો આખો બાઉલ ભરીને જ મેથી એડ કરવાની હોય છે, પણ પાવડર કડવો થાય છે એટલે મેં 4 ચમચી એડ કરી. તો મિક્સી કરીને તલ અને મેથી રેડી છે. આને ચારવાની જરૂર નથી, કારણ કે તલનું તેલ નીકળે છે, જેનાથી એ લોચા જેવું થઈ જાય છે. તો બસ તલ ને મેથીનું મિક્સચર આપણે અળસી અને સરગવાના પાનના પાવડર સાથે મિક્સ કરીશું. આ હાથથી જ સરસ મિક્સ થશે, કારણ કે તલનું તેલ થોડું છૂટેલું છે. તો આ રીતે એને સરસ હાથથી દબાઈ અને એક સરસ સ્મૂથ પાવડર રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો સુપર પાવડર રેડી છે. તો ચાલો આપણે એને હવે એક કન્ટેનરમાં ભરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ તમારે લગભગ 1 જણને મહિનો આરામથી ચાલશે. જો 2 જણનું માપ લેવાનું હોય તો ડબલ કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, આપણો સુપર પાવડર રેડી છે. તો ચાલો હવે એને કઈ રીતે સેવન કરવાનું એ પણ હું બતાવી દઉં. તો એના માટે આપણે એક કપ લેવાનો છે. એ કપમાં આપણે એડ કરીશું 1 ચમચી ભરીને સુપર ફૂડ પાવડર. એમાં આપણે પાણી એડ કરીશું અને આખી રાત એને ઢાંકી અને રવા દઈશું. તો ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે. આપણે જોઈ લઈએ કે એની સ્થિતિ કેવી છે. તો તમે જોઈ શકો છો કોઈ જ એવું ફૂલ્યું કે એવું કંઈ નથી.
થોડી મેથી ફૂલી છે, બાકી તો સરસ પીવા એવું પાવડર છે. તો ચાલો હું આને પીવું અને બધી શરીરની તકલીફો ભગાડું. તો ફ્રેન્ડ્સ, તમને આ સુપર વોટરની રેસીપી સારી લાગી હોય તો ચોક્કસથી 12 મહિના પીતા રહેજો. તો સુપર વોટર પીવાથી તમારા પેટની કબજ, ઘૂંટણના દુખાવા, લોહીની કમી, વાળ ઉતરતા હોય, ચામડી બરછટ થઈ ગઈ હોય, બધાનું નિદાન કરશે.